એ વરસાદ. હેલો ગાઈસ, તો જય દ્વારકાધીશ, જય માતાજી. તો અત્યારે આપણે બપોરે નીકળી ગયા છે આપણે ટ્રેક્ટર આપવા માટે. તો જઈએ આપણે બ્લુ વર્સ લઈને આપણે ઘરેથી નીકળી ગયા મળીએ ત્યાં લોકેશન ઉપર જઈને. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણી યુટ્યુબમાં આપણા બ્લોગ આવે છે, મિની બ્લોગ. તો યુટ્યુબમાં એ જોઈ આવજો. હા, તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરી દેજો યાર. એટલે મને વિડીયો બનાવવાની મજા આવે તો તમને બતાવો. આપણે બ્લુ વર્સ લઈને નીકળી ગયા છે. તો જઈએ છીએ આપણે. હા, તો આપણે ભાઈને બલૂન ને પછી આપણે પાટલી મારવાની છે. મળીએ ત્યાં જઈને. બન્યા રહીજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો આપણે લોકેશન ઉપર પૂકી ગયા. હવે આગળ આંકવાનું કામ આપણે ચાલુ કરવાનું છે. હવે ભાઈ આવે રસ્તામાં છે એટલે ભાઈ આવી જાય એટલે આપણે ચાલુ કરીએ. આપણે આ માંડવી વાવવા આપણે જ આવ્યા હતા. એમાં વસારે આપણા એક સાહ છે ને એ આપણે એ ભાઈએ તુરદાર વાવવા માટે થઈને મૂકેલા છે. એ ભાઈ એમાં તુરદાર વાવે એટલે એ ભાઈ આ એક સાધુ તમને બતાવું. આ રીતના તુરદાર વાવવા માટે મૂકેલા છે. અને આપણે આ બાજુ સોયાબીન આપણે જ વાવેલું છે. એટલે સોયાબીન તો જો લો એક નંબર છે. માંડવી આપણે જ વાવવા આવ્યા હતા. એટલે એ ભાઈ આવે પછી આપણે કંઈ આંકવાનું ચાલુ કરીએ. બન્યા જો વ્લોગમાં બતાવું આગળ. કાંઈ ઘટે જ નહીં. આ છે આપણું બ્લુ વર્સ. તો ચાલુ કરી દીધું હતું આંકવાનું. ફૂલ પાકાજી કી બોલાવે આંકતા હતા. આ રીતના કંઈક હાલે છે. ફૂલ બાકાજી કી બોલાવે છોડીએ. અને પછી આમાં આપણે પાછા ધોરિયાએ નાખવાના છે પાટલીથી. પેલા હાંક નાખ્યા ને પછી તો પડી ગઈ હતી હાંજ, એટલે સાંજે ધોરિયા નાખતા હતા. એટલે 2 વાટ કાઢ્યા જે મોડું થઈ ગયું હતું. પછી તો સાંજે આ રીતના કંઈક ધોરિયા કરતા હતા. કોમેન્ટ કરી દેજો કેવા ધોરિયા થાય છે. મારા નવા વિડીયોમાં હોય તો ફૂલ સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. આ રીતના કંઈક હાલે.